આજે આપણે આવી ગયા છીએ દાંડી ગામે। આ છે દાંડીનો સમર્પણ આશ્રમ। આ તમે જે જોઈ રહ્યા છો તે 4 વ્હીલ પાર્કિંગ છે। 4 વ્હીલ પાર્કિંગના 20 રૂપિયા છે અને સમર્પણ જે આશ્રમ છે ગાંધીજીનો એ જોવાના એના પણ 20 રૂપિયા છે। એને એક જણાની ટિકિટ 20 રૂપિયા લેવાની છે। તો આજે આપણે ગાંધીજીનું સમર્પણ આશ્રમ જોશું। 1 અને 2 બે છે, બેની થઈને 10-10 20-20 રૂપિયા ટિકિટ છે। બે આશ્રમ આપણે જોશું। તમે જે જોઈ રહ્યા છો ત્યાં ગાંધીજીના 3 વાંદરા છે। આ 4 વ્હીલ પાર્કિંગ છે। આ પ્રવાસીઓનું સુવિધા કેન્દ્ર છે। અંદર ગાંધીજી વિશે, ગાંધીજીએ જે મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો તેના વિશે તમામ માહિતી આપવામાં આવી છે। બહુ જ જોવા જેવું છે અને સરસ છે। તો તમે મારી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો। હું તમને બધું વિસ્તારથી સમજાવીશ અને દેખાડીશ। આ એક અદ્ભુત અને સરસ આશ્રમ બનાવવામાં આવેલું છે અને એકવાર જોવા જેવું છે અને નિહાળવા જેવું છે। ગાંધીજીએ જ્યારે અમદાવાદ સાબરમતી આશ્રમથી મીઠાનો સત્યાગ્રહ કર્યો ત્યારે ત્યાંથી તે પગપાળા ચાલી અને નવસારી આવ્યા। નવસારીથી તે દાંડી આવ્યા અને દાંડી આવીને તેણે મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો। તેના બાબતમાં તમામ જાણકારી આ આશ્રમની અંદર આપવામાં આવેલી છે। આ આશ્રમમાં કઈ રીતે આવવું તેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તમારે જોવું હોય તો એકવાર જરૂર આવજો। આ આશ્રમમાં તમારે આવવું હોય તો પહેલાં નવસારી આવવું પડશે। નવસારીથી તમને બસ, રિક્ષા, ઓટો, ટેક્સી કોઈ પણ વસ્તુ આ આશ્રમ સુધી મળી જશે। આ આશ્રમથી તમે આગળ વધશો અડધા કિલોમીટર એટલે દાંડી દરિયા કિનારો પણ આવેલો છે, જ્યાં મહાત્મા ગાંધીએ મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો। આ દરિયા કિનારો અરબી સમુદ્રના દરિયા કિનારા પર આવેલો છે। મીઠાનો સત્યાગ્રહ 12 માર્ચથી 6 એપ્રિલ 1930 સુધી દિવસ ચાલેલી લડતમાં મીઠા ઉપર એકાએક કર લગાડવામાં આવેલો હતો અંગ્રેજો દ્વારા। તેની લડતમાં ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો હતો। 24 દિવસ ચાલેલો આ સત્યાગ્રહ પગપાળા ચાલેલા હતા ગાંધીજી। દરરોજ 25 માઇલ જેટલું ગાંધીજી ચાલતા હતા। એમની સાથે એમના 78 સ્વયંસેવકો હતા, તે પણ એમની સાથે દાંડીમાં જોડાયેલા હતા। પછી જેમ જેમ તે લોકો ચાલતા ગયા એમાં હજારો લોકો તેમની સાથે દાંડીમાં મીઠાના સત્યાગ્રહની સાથે જોડાતા ગયા હતા। ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહ માટે બહુ મોટી લડત કરી હતી અને છેલ્લે અંગ્રેજ સરકારોને ઝૂકવું પડ્યું હતું અને મીઠાનો કર હટાવવો પડ્યો હતો। એ આ એક આશ્રમ છે, તમે અહીંયા આવીને જુઓ। તમે જે સામે જોઈ રહ્યા છો તે ગાંધીજીનું પૂતળું છે અને મીઠાનો ઢગલો જે બતાવવામાં આવ્યો છે તે છે। આ ગાર્ડન છે, ગાર્ડનની ફરતે ફરવાનું છે અને જોવાનું છે મસ્ત। ધીમે ધીમે ચાલતું જવાનું અને જોતું જવાનું છે। આ આપણા મહાત્મા ગાંધીજી, જેને રાષ્ટ્રપિતા કહીએ છીએ આપણે, તે એનું આશ્રમ છે। બહુ અદ્ભુત બનાવવામાં આવ્યું છે। તમે આમની એકવાર મુલાકાત જરૂર લેજો। જે લોકોએ આમાં ભાગ લીધો છે તે દરેક વ્યક્તિઓના ફોટા છે અહીંયા અંદર અને એક સ્મારક બનાવવામાં આવ્યું છે કોતરકામ કરીને મસ્ત। અહીંથી આપણી યાત્રા શરૂ થાય છે। ધીમે ધીમે આગળ વધતું જવાનું છે। એક પછી એક તમને ચિત્ર જોવા મળશે। સામે જે તમને દેખાય છે કોતરકામ કરીને પ્રતિમા મૂકવામાં આવેલી છે।
આજે તમે જોઈ રહ્યા છો તે ડાયમંડ લગાડવામાં આવ્યો છે ઉપર, અને વચ્ચે ગાંધીજીનું મોટું પુતળું મૂકવામાં આવ્યું છે. આ જે છે તે પહેલું સ્મારક છે જે તમે જોઈ રહ્યા છો. ગાંધીજી બેઠા છે, એના સ્વયંસેવકો છે બધા. આજે દાંડી કૂચ કરી હતી મીઠાના સત્યાગ્રહ માટે, તે છે. હજારો માણસો એકઠા થયેલા હતા તે પ્રતિમા છે. ત્યાં વચમાં તળાવ પણ આવેલું છે, લાઇટિંગ ગોઠવેલી છે, મસ્ત રીતે ફુવારા ચાલુ છે. અદ્ભુત નજારો જોવા જેવો છે. આ ગાંધીજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે મીઠાનો સત્યાગ્રહ કર્યો ત્યારે. આ તળાવની અંદર લાઇટિંગ ગોઠવવામાં આવેલી છે. સાંજનો નજારો બહુ અદ્ભુત છે. આ ત્યાંનું ગાર્ડન છે. ગાર્ડનની અંદર આપણે ફરતા ફરતા આ બધા ગાંધીજીના જે સ્મારક બનાવવામાં આવ્યા છે તે જોતું જવાનું છે અને આગળ વધતું જવાનું છે. બહુ મોટું છે, જોવાલાયક અને મસ્ત છે. જો તમને મારો વિડીયો સારો લાગે તો આને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. અહીંયા તમારે આવવું હોય તો પહેલાં નવસારી આવવું પડશે. નવસારીથી તમને બસ, રિક્ષા, ટેક્સી કોઈ પણ સાધન અહીંયા મળી જશે તમને આવવા માટે. હરેક ચિત્ર જોયા જેવા છે. સાક્ષાત હોય એવા લાગે છે અને સારા લાગે છે, મસ્ત જોયા જેવા. એટલું મસ્ત કોતરકામને વ્યવસ્થિત કરેલું છે. અહીંયા આવા અદ્ભુત પથ્થરો મૂકવામાં આવેલા છે. સામે તમે જોઈ રહ્યા છો તેમાં હીરો ઉપર મૂકવામાં આવેલો છે, મોટો હીરો. આ ગાંધીજી જે મીઠું ભરતા હતા તે છે. આ સત્યાગ્રહ 24 દિવસ ચાલ્યો હતો. અહીંયા સત્યાગ્રહ વિશે બધું લખાણ આપવામાં આવેલું છે. 78 જણાના નામ પણ લખેલા છે. અને આ તમે જે જોઈ રહ્યા છો તે ગાંધીજી સાથે 78 જણા જે મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો તે છે. એમના સ્વયંસેવકોના પૂતળા મૂકવામાં આવેલા છે 78 જણાના. ગાંધીજી આગળ છે, એના સ્વયંસેવકો પાછળ છે. 78 જણાના એકસાથે પૂતળા મૂકવામાં આવેલા છે. અદ્ભુત નજારો જોયા જેવો છે આ. આ આપણા મહાત્મા ગાંધી છે.
અને એમની પાછળ 78 જણા એના સ્વયંસેવકોના પૂતળા પણ મૂકવામાં આવેલા છે અહીંયા. હવે પછી આપણે અહીંના તળાવનો નજારો જોશું. તે પણ વચમાં તળાવ મૂકેલું છે, મસ્ત બનાવેલું છે અને ચારેય બાજુ ફરતું પ્રદર્શન મૂકવામાં આવેલું છે. જોતું જવાનું અને ચાલ્યું જવાનું અને મજા લેતું જવાનું. હવે તમે જો સામે જુઓ છો તે ગાંધીજીનું મોટું પૂતળું મૂકવામાં આવ્યું છે. આ મહાત્મા ગાંધીજીનું મોટું પૂતળું છે. એ પણ અહીંયા મૂકવામાં આવેલું છે. ચારે બાજુ ગાર્ડન છે. આ તમે જો સામે જોઈ રહ્યા છો તે સોલાર છે. અહીંયા સોલાર સિસ્ટમથી બધું ચાલે છે. આ સોલાર છે અને આ જે છે તે હીરો મૂકવામાં આવ્યો છે માથે, એ છે. આ બધી સોલાર સિસ્ટમથી અહીંયા ચાલે છે અને આ સોલાર સિસ્ટમ છે બધી. તળાવનો નજારો અદ્ભુત છે, જોયા જેવો એક વખત. બસ આમ જોતા જોતા ચાલ્યું જવાનું છે ફરતું તળાવને. અહીંયા વૃક્ષો પણ વાવેલા છે, કોતરકામ કરેલું છે. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે આપણે જે જઈ રહ્યા છીએ ત્યાં નાસ્તા ઘર છે. જો તમે ફરી હરીને આવો ને ભૂખ લાગે તો અહીંયા તમારે નાસ્તો કરવાનો છે. આ જે તમે જોઈ રહ્યા છો તે નાસ્તા ઘર છે. અહીંયા નાસ્તો પણ મળે છે. હવે આપણે આશ્રમની અંદર જઈ રહ્યા છીએ. અહીંયા પણ જોવા જેવું છે. ગાંધીજીના વિષય ઉપર લખેલું છે બધું. અને આ જે ગાંધીજી જોવે છે તે એક સોયના જે નાકું હોય એની અંદર એક ચિત્ર બનાવવામાં આવ્યું છે ગાંધીજીનું. જે પદયાત્રા કરતા હોય એની પાછળ જે એના માણસો હોય છે, બધા સ્વયંસેવકો, તે બતાવવામાં આવ્યા છે. એવું એક ચિત્ર સોયના નાકામાં બનાવવામાં આવ્યું છે. જ્યાં ગાંધીજી જોવે છે એ આપણે દૂરબીનથી જોઈએ તો જ આપણને દેખાય, નકર ન દેખાય. ને આ એક હોલ બનાવવામાં આવ્યો છે. અહીંયા LED મૂકવામાં આવી છે અને ગાંધીજી વિશે બધું સમજાવવામાં આવ્યું છે અહીંયા. તો જય હિન્દ, જય ભારત, ગાંધીજીની જય. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વંદે માતરમ.